મિત્રો આપણે આદુ લાવીએ છીએ ઘરમાં, બરાબર. ચોમાસું છે, શિયાળો છે, તો આપણે 250-500 જેમ યુઝ થાય એવી રીતે આપણે આદુ લાવતા હોઈએ. તો અંદર ઘરમાં રહે આમ સુકાઈ જાય, કચકચ થઈ જાય, બફાઈ જાય એવું થાય ને. તો આને 2 થી 3 મહિના રાખવું હોય તો કેવી રીતે રાખવાનું? અને દુકાનથી લાવો ને એટલે આને કોરી કરી નાખજો, ધોશો નહીં. પાણીથી ધોશો નહીં બિલકુલ, નહીં તો શું થશે? ફૂગાઈ જશે. ધોવાનું નહીં. આ જો મેં આવ્યું ને જેવું માર્કેટથી એવું મેં આને કોરું કપડાથી કરી નાખ્યું. ને જ્યારે તમે યુઝ કરો ને ત્યારે તમારે આને ધોઈને યુઝ કરવાનું. તો ચાલો આને આપણે કાયમી રાખવું હોય તો શું કરવાનું? બિલકુલ બગડશે નહીં. આ રીતે તમે એક વખત કરી લેજો. આપણે આ લીધું છે ટીશ્યુ પેપર છે ને, મોટું છે, એને આવી રીતે વારી દેવાનું, બરાબર. વારી અને આપણે 2 ચમચી આટલી હોય ને આવડી લીચા, 2 ચમચી નમક. કયું નમક? શાકમાં ખાતા હોય એ. મેં ટાટા લીધું છે, અમે ટાટા ખાઈએ છીએ. એટલે આવડી ચમચી 2 ચમચી. આ કેટલું છે? 150-200 ગ્રામ છે એટલે. અને વધારે હોય તો તમારે ચમચીની ક્વોન્ટિટી વધારી દેવાની, બરાબર. પછી આપણે આનું શું કરવાનું છે? આવી રીતે પોટલી વારી લેવાની. આમ આવી રીતે પોટલી વારી અને આપણે એને કેવી રીતે સાચવવી ને એ બતાવવાનું. સાવ ઈજી છે મિત્રો, બિલકુલ. હવે આ આપણે આવી થેલી લઈ લેવાની પ્લાસ્ટિકની, બરાબર. આ મૂકી દેવાની. કોઈ બી પ્લાસ્ટિકની ચાલે, એવું નથી કે તમારે આપવી જ જોઈએ, નો. કોઈ બી પ્લાસ્ટિકની ચાલે. ને આને આ મીઠું આપણે જે લીધું છે ને એ મીઠાને આની અંદર નાખી દેવાનું. સાદું પેપર યુઝ નહીં કરવાનું, ઓકે. આ ટીશ્યુ પેપર જ હોવું જોઈએ. આ રીતે તમારે કોથળી બંધ કરીને રાખી દો. તમે ફ્રીજમાં રાખો, નો પ્રોબ્લેમ. બહાર રાખો તો નો પ્રોબ્લેમ. તમારે 3 મહિના સુધી આવું નવું રહેશે, ગેરંટી સાથે. એક વખત મિત્રો આ ટીપ જરૂર તમે વાપરજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો, કોમેન્ટ કરજો. સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.